હમણાં અમે લોકો મારા ઇન્સ્ટાગ્રામની ઉપર લાઈવ બતાડી રહ્યા હતા બુક ફેર, તો અમે ત્યાં આગળથી ચાલતા હતા તો અંગ્રેજી પુસ્તકોમાં દરેક ધર્મના પુસ્તકો અહીંયા છે. તમારી પાસે અહીંયા બુદ્ધિઝમ વિશે જાણવું હોય તો, ઇસ્લામ વિશે જાણવું હોય તો, હિન્દુત્વ વિશે જાણવું હોય તો બધું જ તમે ત્યાં જાણી શકો એમ છો એવા પુસ્તકો છે. તો હું ત્યારે બતાડતા કહેતી હતી કે તમે કોઈએ કંઈ બોલ્યું ને તમારી જે સાવ આમ બહાર નિષ્પ્રાણ ટીંગાઈ રહેલી ખૂબ પવનમાં લબડતી જે લાગણીઓ છે, જે વારે વારે અહીંયા ને ત્યાં ફટાક દઈને હર્ટ થઈ જાય છે, તે લાગણીઓને થોડી મજબૂત બનાવવી હોય, આપણે થોડાક આમ સદ્ધર થવું હોય લાગણીના સ્તરે, તો આપણે એ બધું વાંચી લેવું જોઈએ કે જેને કારણે થઈને ઝઘડો કરવાની પણ મજા આવે. આપણી પાસે દલીલ તો હોય, બાકી તો શું છે કે આપણે બરાડા પાડતા રહી જઈએ, પણ આપણી પાસે શબ્દો ન હોય. આપણે કહેવું શું, તમે કેમ આવું કીધું, અલા પણ સારું તો તું કે, તારી પાસે પણ કહેવાની જગ્યા છે, તું બોલ. પણ તમારી પાસે બોલવાની જગ્યા નથી, માત્ર વિરોધ કરવાની જગ્યા છે. ને વિરોધ વિચાર વગરનો હોય ને ત્યારે વેસ્ટ છે. વિચાર વગરના વિરોધ શાને માટે કરવા, બરોબર? એટલે અને એની પાછળ તમારે એક વ્યક્તિત્વ જોઈશે કે જે વિચારી શકે. હવે આ વ્યક્તિત્વ કેવી રીતે બાંધશો એના વિશેની બહુ જ સરસ વાત આની અંદર છે, જે આપણે નેક્સ્ટ વાંચવાના છીએ. જેન્યુઇન લિબરલ્સ હંમેશા માનવતાવાદી હોય છે. લિવ એન્ડ લેટ લિવમાં માને, કળાઓને સૌંદર્યને દિલ ફાડીને ચાહે, વિજ્ઞાનથી સત્યની પરખ કરતું વિસ્મય કેળવે. પ્રેમ, સેક્સ, જલસા આ બાબતે છેતરપિંડીને બળજબરી ન હોય ત્યાં ઓપન માઇન્ડેડ મુક્ત અપ્રોચ રાખી યુવતાઓને પોંખે. ઊંચ નીચ, કાળા ગોરા, સ્ત્રી પુરુષ, નાત જાત ધર્મ વગેરેના નામે ઊભા થયેલા ભેદભાવોને હસી નાખે. પોતે ધારો કે નાસ્તિક હોય તો પણ અન્ય ધર્મ સંસ્કૃતિના શુભ તત્વોને પોતિકા ગણીને બિરદાવે. જિંદગીની લિજ્જતને, લાઈફના કોન્ટ્રાડિક્ટરી યાની કે વિરોધાભાસી કલર્સને બિરદાવે. આર્ટ બાબતે, જોક્સ બાબતે, ટ્રુથ બાબતે દુભાઈ જતી આઈ લાગણીઓ ન રાખે. મોજ મસ્તીથી હસે, ડિફરન્સીસને, કલ્ચરને, ખાનપાનને, પોશાકને, નગ્નતાને, હ્યુમરને, કશાને છોછમાં ન રાખે. મસ્તીમાં જીવવાને જ પ્રાથમિકતા આપે. શુદ્ધતાનો તિરસ્કાર ન કરે, પણ ધાર્મિકતાના નામે જામેલી જડતાનો જળમૂળથી વિરોધ કરે. સાયન્સ, ટેકનોલોજી, ડિસ્ટર્બિંગ આર્ટ એન્ડ થોટને શત્રુ માન્યા વિના યુવા પરિવર્તનને બે હાથ પહોળા કરીને આવકારે. એ સેન્સરશિપના પ્રખર મુખર વિરોધી હોવાના, પણ એમની ક્રાંતિમાં ભેદ ન હોય. બધા માટે સમાન અભિગમનું સાતત્ય હોય. સંસ્કૃત શ્લોકો, ઉર્દુ શાયરીઓ કે અંગ્રેજી કોટ્સ એમના માટે એકબીજાને પૂરક હોય, કારણ કે સર્વ ભાષા સંસ્કૃતિ માધ્યમે માણસાઈનો જ સ્વીકાર હોય. કોઈ ગમતા નેતાના અભિમાનનું કે અભિનેતાનું પણ અનુગ્રહ પૂર્વગ્રહથી પરફોર્મન્સ માપવાનું ને પ્રકૃતિ, જ્ઞાન, જીવન માણવાનું, નવીનતાનું સ્વાગત ને આનંદની ચાહત. રસિક અને રાક્ષસ વચ્ચેનો ફર્ક વાંસળી અને વાંસ જેટલો છે, રામ અને રાવણ જેટલો છે, ચીર પૂરવા અને ચીર હરવા જેટલો છે, વૃંદાવનના રાસ અને લંકાની અશોક વાટિકા જેવો છે. રસિક બળજબરી કે ઈજા ન કરે, સહમતિ વિના સ્પર્શ પણ ન કરે. એ જીવનનો ભોગી હોઈ શકે, કોઈને કનડનારો રોગી નહીં. એ વિલાસ કરાવે, વિલાપ નહીં. એ પ્રિયજન સાથે આનંદથી સમભોગ કરે, બળાત્કારે વિષમ ભોગ નહીં. રાક્ષસો આથી ઉલટા હોય છે. સૌંદર્ય એમના માટે સહજ સર્જનની પરમ પ્રેરણા નથી, વિકૃત વિસર્જનની વાસના છે. મને તો નહીં ક્યાં બાત હે, તેઓ ક્યાં બાત હે. હવે આ બધી વાતો જ્યારે વાંચીએ ત્યારે આપણને સમજાય કે આપણી આસપાસ એવા કેટલાય લોકો છે કે જે એકબીજાના થોટ્સને, એસ્પેશિયલી ઓન સોશિયલ મીડિયા, અત્યારે રિસ્પેક્ટ આપી જ નથી શકતા. તમે તમારા ઘરમાં, કારણ કે તમારું પેજ છે ને તમારું અકાઉન્ટ છે, શું કરો છો એ તમારે કેવી રીતે કરવું જોઈએ, આવી રીતે કરવું જોઈએ કે તેવી રીતે કરવું જોઈએ, આ ભાષામાં કરવું જોઈએ કે તે ભાષામાં પર કરવું જોઈએ, તમારે કેવા ફોટા મૂકવા જોઈએ, તમારે કેવી રીતે વાત કરવી જોઈએ, એ બધું તમને પડોશીઓ આવીને જ કહી જાય. તમારા સંબંધ તમારે કેવી રીતે સાચવવા જોઈએ, તમારું માનસ જગત ને માનવ જગત કેવું હોવું જોઈએ તે બીજા નક્કી કરે ને એમની એરણ પર તમે સાચા ઠરો તો જ તમે સાચા. હવે હું તમારી એરણ પર સાચી ઠરું એટલે એમની એરણ પર સાચી ઠરું એવું ન હોય.
એટલે હું કોઈને હેપી ન કરી શકું, પણ મુદ્દો જે છે કે તમે સોશિયલ મીડિયાની ઉપર બીજાને હેપી થવા માટે નહોતા જવાના. આની શોધ એના માટે નથી થઈ, આની શોધ મારી હેપીનેસ માટે થઈ છે. મને જગ્યા મળે છે બોલવાની. વિરોધો તો ઘરની અંદર પણ કરે છે, મિત્રો પણ કરે છે, બાજુમાં બેઠેલી વ્યક્તિ પણ કરે છે, તમારા પડોશીઓ પણ કરે છે. ક્યાંક તમારી પાસે મુક્ત મને મારે જે લખવું હોય તે લખવાની જગ્યા હતી, જે પણ આપણે ભૂસી કાઢવી છે. મુક્ત કશું રાખવું જ નથી. શેના માટે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન? શેના માટે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય? આ બધાની જરૂર જ નથી. શેનું સ્વાતંત્ર્ય? આપણે તો ખરેખર 200 વર્ષ પાછા જ જતા રહેવાની જરૂર છે, જ્યાં એકવાર ફરીથી પેલી ઇન્ટિગ્રિટી આવી જાય કે અમારું જ કહેલું કરો. આ પ્રકારના ગુલામી માનસિકતામાંથી આપણે નીકળવું જ નથી, કે આપણી પર ઠોકી બેસેલા અને ઠોસી બેસાડેલા વિચારોમાંથી આપણે નથી નીકળવું. એટલે આપણા પોતાના વિચારો નહીં, એક મોટું વૈચારિક મોબ જે છે એ કોન્સ્ટન્ટલી તમારા માથા ઉપર તમને પ્રેશર ઊભું કરે છે કે તમારા વિચારો શું હોવા જોઈએ. તમારો પોતાનો વિચાર, ના 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 એવું નહીં, મારો વિચાર તમારો વિચાર હોવો જોઈએ. પણ કેમ? તું તારો વિચાર મૂક તારા પ્લેટફોર્મની ઉપર, એ પોતાનો વિચાર મૂકે પોતાના પ્લેટફોર્મની ઉપર. લિબરલ થોટ પ્રોસેસ આને છે કહેવાય છે કે જેની અંદર બધાના વિચારો માટે જગ્યા છે. આ તારો વિચાર છે, આ મારો વિચાર છે. આપણે બંને એકબીજાના વિચારો માનીએ એવું જરૂરી નથી, પણ મને તારો વિરોધ હોય ને તને મારો વિરોધ હોય એ પણ જરૂરી નથી. મને તારો વિચાર ન ગમે એટલે હું તારા મા બાપ, તારા બાળકો, તારા લગ્ન, તારી જાતિ, આ બધાની ઉપર જતો રહી શકું. એ કેટલું બધું સરળ છે. હમણાં જ હું ક્યાંક વાત કરતી હતી કે એક સમય એવો હતો કે જ્યાં આપણે ત્યાં કોઈ ધમકી આપે કે ઉદ્ધતાઈથી વાત કરે કે તમારી સાથે ગંદી ભાષામાં વાત કરે તો તમને એવું લાગતું કે આ બધા એવા લોકો છે કે જે અસામાજિક તત્વો છે. તમારી ગલીના કોર્નર ઉપર ઊભા રહેતા પેલા દાદા પ્રકારના ગુંડા લોકો છે. હવે તમને દરેક નેક્સ્ટ કોમેન્ટની અંદર એવા ગુંડાઓ મળી આવે છે જે સ્ક્રીનની પાછળ છુપાઈને કોઈ પણ અભદ્ર ભાષામાં કોઈની પણ જોડે વાત કરી શકે છે. મને ઘણી બધી વાર એમ થાય છે કે જયભાઈના નોટ્સ તમે વાંચો, એમણે લખેલું વાંચો, ત્યાં નીચે વિરોધ કરતા લોકો જે છે એ ખરેખર જો એમની બાજુમાં બેઠા હોય તો આ હિંમતથી બોલી શકે? કોઈ તલવાર કાઢવાની જરૂર જ નથી. તમે ખાલી બે આંખની શરમ પણ એટલી ભયંકર હોય છે ને સાહેબ કે તમે નથી બોલી શકતા. તમને ત્યારે વિચારે નથી આવતો. તમે કોઈ ફિલ્મ સ્ટાર્સની કોમેન્ટ્સ જ્યારે જુઓ ને કે એમને તમે પૂછો, તમે સલમાન ખાનને જઈને પૂછો, એ તમને કહેશે કે એનું પોતાનું ટ્વિટરના જે એમણે દાબેલી વાતો જો એ વાંચે ને તો તમને એની પોપ્યુલારિટી આ બાજુ અને એમણે ખાધેલી ગાળો જે છે ને એને કારણે એ લોકો જીવી કેવી રીતે શકે છે એ તમને લાગે. એની અંદર તમારું પોતાનું જે સ્વપણું જે છે એ કેટલું સ્ટ્રોંગ હોય કે તમે આટલું બેર કરી શકો છો. તમે પબ્લિક ફિગર છો એનો અર્થ એ નથી કે તમે પબ્લિક ડસ્ટબિન છો કે જ્યાં તમે આવીને તમારા કોઈ પણ ગંદા વિચારો નાખી જાઓ. અમે મંચ ઉપર બેસીએ છીએ એનો અર્થ એ નથી કે અમે તમારું પગલુછણિયું પણ બની શકીએ છીએ. એટલે એ બંનેની વચ્ચે ફેર છે. એન્ડ ડોન્ટ ટેક ધેટ ફોર ગ્રાન્ટેડ ફોર એનીબડી. ઇટ ઇઝ નોટ ફોર જયભાઈ, ઇટ ઇઝ નોટ ફોર મી, ઇટ ઇઝ નોટ ફોર સલમાન ખાન, ઇટ ઇઝ નોટ ફોર એનીબડી, ઇટ ઇઝ ફોર એવરીબડી. બરોબર? એટલે એ લિબરલનેસ જે છે જો આપણી પાસે ન આવતી હોય તો એનું એકમાત્ર કારણ એ છે કે અહીંયા જે વહેંચવામાં આવી રહ્યું છે, જે અહીંયા લે ડાઉન કરવામાં આવ્યા છે જે પુસ્તકો, એ તમારા મન સુધી નથી ગયા. હમણાં હું અહીંયા રોનકના ભાઈના દીકરાને મળી. એ 9 વર્ષનો છે. એ 6 વર્ષનો હતો ત્યારથી એણે વાંચવાનું શરૂ કરેલું અને અત્યાર સુધીમાં 100 પુસ્તકો વાંચ્યા છે સાહેબ. એવા અનેક ફેમિલીઝ છે કે જેની અંદર તમને લોકો મળી આવશે કે જે કહેતા હશે કે અમારા બાળકો વાંચતા જ નથી. તમારે ક્યારેક એમને પૂછવું જોઈએ તમે કેટલું વાંચો છો. જેમ એમણે કીધું કે તમે કેવી થાળી પીરસો છો એનાથી ખબર પડશે કે તમારું બાળક નક્કી કરશે કે એને કેવી રીતે થાળી પીરસવી. તમે નહીં વાંચતા હો તો તમારા બાળકો નહીં વાંચે. ઇટ કમ્સ ફ્રોમ યુ. સો ડોન્ટ પુટ અ સ્ટ્રેસ કે એ ગુજરાતીમાં કેમ નથી વાત કરતા, તમે કેટલી ગુજરાતીમાં વાત કરો છો. એ સારી ભાષા નથી બોલતા, તમે કેવી રીતે વાત કરો છો. એ સાચું નથી બોલતા, તમે એમની સાથે કેટલું સાચું બોલો છો. ઓલ ઓફ ધીસ કમ્સ ફ્રોમ ધેટ.